આ તરફ જૂનાગઢમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું। આપના એસસી સેલના જિલ્લા પ્રમુખ ધીરુ ગોહિલ કોંગ્રેસમાં જોડાયા। હીરાભાઈ જોટવાએ ધીરુ ગોહિલને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા। આમ આદમી પાર્ટીમાં ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે। આમ આદમી પાર્ટીમાં ટિકિટનું વેચાણ થાય છે તેવો આરોપ ધીરુ ગોહિલે લગાવ્યો। માળિયા તાલુકામાં એક છોકરાને એવી રીતે ફોર્મ ભરાયું એનું આમ આદમી પાર્ટીનું, અને સાંજે મને મેસેજ છે ત્યાં સુધીનું, મારી પાસે રેકોર્ડ પણ છે। એ કે યાર ધીરુભાઈ મને તો ફોર્મે ભરાયું, મારી પાસે ડિપોઝિટની પૈસાની પહોંચ પણ છે, અને હવે એમ કહે કે મારે ફલાણા માણસને મૂકો। તો આ તાનાશાહી આથી વિશે શું? આ તો જગ જાહેરને ચોખ્ખું દેખાય કે ભાજપની બી ટીમ છે, અને જે એના મળતિયા છે, આ મળતિયાને સાથે રાખી અને આમ આદમી પાર્ટી જીતવા માંગે છે, પણ એના મનસુબા કોઈથી પૂરા નહીં થવા દઈએ। આજે હું કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને હું આ સ્ટેજ પરથી હું ચેલેન્જ દઉં છું કે હવે એના મનસુબા કોઈ પૂરા નહીં થાય।